જ્યારે ઈશ્વર માણસને સુંદરતા આપે છે ત્યારે તેને નજાકત પણ સાથે આપે છે. મારી પુત્રી પણ ખૂબ નાજુક હતી. તેનો સ્વભાવ દરેકથી અલગ હતો. પરંતુ પિયા મારી જિંદગીની સૌથી ખાસ હસ્તી હતી. મારો જીવ તેમાં વસતો હતો, કેમ કે ભગવાને મને મારા લગ્નના સંપૂર્ણ 8 વર્ષ બાદ પિયાની ખુશી આપી હતી. હું પિયાની કોઈ પણ વાત ક્યારે નકારી ન હતી. મારા સસરાનો પરિવાર થોડી કડક મિજાજ ધરાવતો હતો, પરંતુ પિયાના પિતા ખૂબ જ નમ્ર દિલવાળા માણસ હતા. 8 વર્ષ સુધી અમને કોઈ સંતાન નહોતું, પરંતુ પિયાના પપ્પાએ ક્યારેય મને સંતાન ના હોવાને લઈને ટોળો ના આપ્યા, પણ હંમેશા મારી હિંમત વધારી કે ઈશ્વર પર વિશ્વાસ રાખો તો તે ચોક્કસપણે અમને સંતાનની ખુશી આપશે. અને જ્યારે પિયાનો જન્મ થયો હતો ત્યારે પિયાના પપ્પાની ખુશી જોવા લાયક હતી. મારા સસરો પરિવાર તો અત્યંત કડક હતો, પરંતુ પિયાના જન્મ પર તે પણ ખૂબ ખુશ થયા હતા. અંતે 8 વર્ષ બાદ તેમના ઘરમાં સંતાનની ખુશી દેખાઈ હતી. પિયા એટલી ગમતી અને સુંદર હતી કે પરિવારનો દરેક સભ્ય તેને પોતાના ખોળામાં લેવા માટે મચલતો હતો. જેમ જેમ પિયા મોટી થતી ગઈ તેમ તેમ તેની સુંદરતા વધુ વધતી ગઈ. ક્યારે તો મને તેની સુંદરતા જોઈને ભય લાગે છે. ખબર નહીં તે આ રૂપ ક્યાંથી લઈને આવી હતી. પિયાના પપ્પા પણ ઘેરા રંગના હતા અને હું પણ એટલી વધારે સુંદર નહોતી, પરંતુ પિયાએ તો સુંદરતાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સુંદરતા સાથે સાથે તેના ચહેરા પર અદ્ભુત માસુમિયત પણ હતી. દરેક વ્યક્તિ તેને પસંદ કરતો હતો. એ ઉપરાંત પિયા અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર હતી. ક્યારેક તો મને પિયા પર ખૂબ ગર્વ થાય છે. તે તેના સ્કૂલમાં એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી. શિક્ષકો પણ તેની ખૂબ પ્રશંસા કરતા હતા. અમે અપર મિડલ ક્લાસ પરિવારથી હતા અને પિયા અમારું એકમાત્ર સંતાન હતી. અત્યારે અમે તેને દુનિયાની દરેક ખુશી આપી હતી. ઘરમાં આમ તો કશાની કમી નહોતી. સારો ગુજર ચાલતો હતો. તે એકલામાં જ હસતી રહેતી હતી. પોતાના તે વધારે ધ્યાન આપવા લાગી હતી. હું તેની આ હરકતોને અવગણી હતી. મેં વિચાર્યું કે કદાચ પિયા હવે મોટી થઈ ગઈ છે તો આવા ફેરફાર સ્વાભાવિક છે, પરંતુ હું તો ચકિત રહી ગઈ કે પિયા આવી વાત પણ કહી શકે છે. મેં તો પિયાને ખૂબ સમજદાર યુવતી માનતી હતી, પરંતુ તેણે એવી વાત કરી જે મને અને તેના પપ્પાને હચમચાવી નાખી હતી. બધું જ રૂટીન પ્રમાણે જ ચાલતું હતું. તે દિવસ પિયા કોલેજ ગઈ હતી. હું અને તેના પપ્પા ઓફિસ માટે નીકળતા હતા, પરંતુ એક દિવસ બધું ઉથલ-પથલ થઈ ગયો. પિયા કોલેજ જતી હતી તે સમયે તેનો મૂડ ખૂબ જ સારો હતો. તે મારે અને તેના પપ્પા સાથે ખૂબ સારા મૂડમાં વાત કરી રહી હતી. પિયાના પપ્પા તેને હંમેશા સમજાવતા કે ક્યારેક કોઈનું દિલ દુખાવવું નહીં. જો તું કોઈનું દિલ દુખાવશે તો ભગવાન પણ કોઈની રીતે તારી સાથે પણ એવું જ કરશે. અને કોઈનું દિલ દુખાવવાનો દંડ ઘણો મોટો હોય છે અને ભગવાન તારી આ પાપને ક્યારે માફ નહીં કરે. થોડા સમય પછી જ પિયા નાસ્તો કરીને કોલેજ માટે નીકળી ગઈ હતી. થોડી વાર પછી હું અને પિયાના પપ્પા પણ આપણા ઓફિસ માટે નીકળી ગયા હતા. મારું હાફ ડે થતું હતું જ્યારે પિયાના પપ્પાને રાત થઈ જતી હતી. રોજની જેમ તે દિવસ પણ હું ઘરે વહેલી આવી ગઈ હતી, પરંતુ ઘરે આવ્યાના પછી મને મોટો આઘાત લાગ્યો હતો જ્યારે નોકરાણીએ કહ્યું કે પિયા મેડમ કોલેજમાંથી આવતા જ તેમના રૂમમાં ગઈ છે, ના તો નીચે હોલમાં આવીને બેસી છે. પહેલા આવું ક્યારે નથી થયું. પિયાની તબિયત જેટલી બગડેલી હોય તે થોડો સમય માટે ટીવી હોલમાં જરૂર બેસતી હતી. મેં તમામ વસ્તુઓ ટીવી હોલમાં જ છોડી દીધી અને ઉપર પિયાના રૂમમાં આવી. તેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજા પર ટકોરા કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. હવે હું વધુ ચિંતિત થઈ ગઈ. પિયાને આવાજે એવું શું થયું છે કે તે આવું વર્તન કરી રહી હતી. મેં જ્યારે થોડી જોરથી દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી ઝૂંઝવાયેલી આવાજ આવી કે મને ખાવું નથી, કેમ વારવાર પરેશાન કરો છો. કદાચ પિયાને લાગી રહ્યું હતું કે નોકરાણી ફરીથી તેને ખાવા માટે બોલાવવા આવી છે. પિયા ધીમેથી રડી રહી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. હું ખૂબ ચિંતિત થઈ ગઈ હતી, કારણ કે મારી દીકરી સમજદાર હોવા ઉપરાંત બહાદુર પણ હતી. તે કોઈ પણ વાતને દિલ પર રાખતી નહોતી.
મેં ધીમેથી પિયાને પોતાથી અલગ કર્યો અને તેના માથા પર હાથ ફેરવીને મેં તેની પાસે પૂછ્યું, પિયા, શું થયું છે જે તે હજુ સુધી ખાવાનું પણ ન લીધું? અને આ તારા રડવાની શું કારણ છે? આખરે તું એટલી રડી શા માટે રહી છે? જો કોઈ પ્રોબ્લેમ છે તો મને કહો. કોલેજમાં કંઈ વાત થઈ છે કે? શું કોઈ શિક્ષકે તને કંઈ કહ્યું છે? હું મારી બાજુથી એક પછી એક પ્રશ્ન પૂછતી હતી, કેમ કે પિયાની આંખોમાં આંસુઓ જોઈને હું અંદરથી હચમચાઈ ગઈ હતી. મેં કહ્યું, જો કોલેજમાં કંઈક થયું છે તો હું પોતે જ તારી કોલેજમાં જઈને એ મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કરીશ, પરંતુ આ રીતે રડવાથી સમસ્યાઓ હલ થતી નથી. પિયાએ મને એક નજરથી જોયું અને કહ્યું, માં, પપ્પાને આવવા દો. હું તમે બંનેને સાથે રહીને બધી વાત કહેવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમારે બંનેને આ વાત તુરંત ખબર પડી જાય. મને સમજી ન આવ્યું કે પિયા આ રીતે વર્તન શા માટે કરી રહી હતી. આ પહેલા તો ક્યારે આવું નથી થયું. હું આ બધું વિચારીને નીચે હોલમાં આવી ગઈ હતી. નોકરાણીએ પણ મારો સંપર્ક કરીને પિયાના વિશે પૂછ્યું, પરંતુ મારા પાસે તેને કહેવા માટે કશું જ ન હતું. મને સમજ ન આવતું કે આખરે પિયા એટલું શા માટે રડી રહી હતી. પરંતુ જે કંઈ પણ હતું, પિયાના આ આંસુઓ મને મૂંઝવી નાખી હતી. મેં થોડું વિચાર્યું અને તરત જ પિયાના પપ્પાને ફોન કર્યો અને તેમને વહેલા ઘરે આવવાનું કહ્યું. પછી હું રસોડામાં જઈને જલ્દીથી ખાવાનું બનાવવાનું શરૂ કર્યું. નોકરાણીએ મારી મદદ પણ કરી, તેથી કામ સરળ બની ગયું હતું. આજે મારા વિચારોમાં ફક્ત પિયા જ હતી. પિયાના પપ્પા પણ હવે જલ્દી આવી ગયા હતા, કારણ કે તેમને પણ પિયાની ચિંતા હતી. પિયા પણ તણાવમાં હતી. જેમ જ તેને અમારી હાજરીનો અહેસાસ થયો, તેણે અમારી તરફ જોયું. તેની રડેલી આંખોએ વાતનો પુરાવો આપી રહી હતી કે તે બપોરથી અત્યાર સુધી રડી રહી હતી. હું મારા પતિ સાથે તેના પાસે બેસી ગઈ. પિયા આવીને મને વળગી ગઈ. હું આશ્ચર્યચકિત હતી કે આખરે મારી દીકરીને શું થયું છે, કયા કારણે તે એટલી રડી રહી છે. તેના પપ્પાએ પણ તેના માથા પર હાથ ફેરવીને પ્રેમથી પૂછ્યું, કહો, આખરે શું થયું છે કે જેના કારણે તું આટલી રડી રહી છે? અને જે વાત પિયા એ અમને કહી તેનાથી અમારા હોશ ઉડી ગયા. હું અને રીતેશ ફક્ત તેને જોઈને જ ચૂપચાપ ઊભા રહી ગયા, કારણ કે અમે સમજી શકતા નહોતા કે અમે કેવી રીતે રિએક્ટ આપવું. અમારી દીકરી પાસેથી આવી વાતની બિલકુલ પણ અપેક્ષા ન હતી. જે વાત તે કરી રહી હતી તે તો જાણે કોઈ સમજદાર સ્ત્રી કરે તેવી લાગતી હતી. રીતેશે તરત જ પિયા તરફ ગુસ્સાથી કહ્યું, એવું નહીં થઈ શકે. અમે તારી જિંદગી જાણીને ક્યારેક બગાડી શકતા નથી. જો તું અમારી એકમાત્ર દીકરી છે, તમે આવો નિર્ણય લીધો પણ કેવી રીતે? અરે, અમે તો તારા માટે કેટલી સપનાઓ રચી રાખ્યા હતા, અને તું એક અપંગ છોકરાથી લગ્ન કરવા માંગે છે? પિયાએ આપણા આગળ આ જ વાત મૂકી હતી કે તે એક છોકરાને પ્રેમ કરે છે અને તેના સાથે લગ્ન કરવા માંગે છે, પણ તે છોકરો અપંગ છે. આ સાંભળતા જ હું અને પિયાના પપ્પા ચકિત રહી ગયા. આખરે તે અપંગ છોકરાથી શા માટે લગ્ન કરવા માંગતી હતી? તને ખબર છે કે અપંગ સાથે તારી જિંદગી કેટલી મુશ્કેલ બની જશે પિયા? તું ન તો દુનિયાને ફેસ કરી શકીશ અને ન તો તેની સાથે શાંતિથી રહી શકીશ. પિયાના પપ્પાએ કહ્યું, જે માણસને પોતાને સહારેની જરૂર છે તે તને શું સહારો આપશે? રીતેશ ગુસ્સામાં આવી ગયા હતા. જ્યારે મેં તેમના હાથ પર હાથ રાખીને તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સમયે તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર જ ન હતા. રીતેશે મને પણ આંખ બતાવીને કહ્યું, છોડી દો પિયાની માં. જો આપણે આજે તેને ટોકીશું નહીં તો પછી એની મુશ્કેલીઓ વધતી જશે. પિયા ગુસ્સામાં આવીને બોલવા લાગી કે આ મારી જિંદગી છે અને હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. મને તમારે બંનેને આ વાત જણાવવી હતી. એ તો મારો ફરજ હતો, પરંતુ તમારે કોઈ પણ મારી બાબતમાં કશું કહી શકતા નથી, કેમ કે હું યુવાન અને સ્વતંત્ર છોકરી છું અને હું મારી જિંદગીના નિર્ણય લઈ શકું છું. મારો આ જ નિર્ણય છે કે હું લગ્ન ફક્ત અને ફક્ત એ અપંગ છોકરાથી જ કરીશ અને ખૂબ જલ્દી જ હું તમારે બંનેને તેને મળાવીશ. પિયાના સ્વભાવથી મને ક્યારે ખબર ન પડી હતી કે તેને જીવનમાં શું ચાલી રહ્યું છે. તે તો ખૂબ નિર્દોષ લાગતી હતી, પરંતુ આજે તેના અંદાજથી એ સાબિત થઈ રહ્યું હતું કે મારી દીકરી અમારા હાથમાંથી નીકળી ગઈ છે.
પિયાએ અમને કહ્યું કે તે એક અપંગ છોકરાથી લગ્ન કરવા માંગે છે. તે છોકરો તેના કોલેજમાં જ ભણે છે અને તેનું નામ તન્મય છે. તે તેને પ્રેમ કરે છે અને ખૂબ જલ્દી જ લગ્ન કરવા માંગે છે. રીતેશ ખૂબ ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયા અને હું પિયાને સમજાવવા લાગી કે જુઓ, આ આખી જિંદગીનો મામલો છે. જો તું તારી જિંદગી બગાડીને એક અપંગ છોકરાથી લગ્ન કરી લેશે તો પછીની જિંદગી કેવી રીતે પસાર કરશે? આ બધું સમય પર જ થાય છે. એક દિવસ આવો આવશે જ્યારે તું આ વાત પર રડશે કે મેં આ શું નિર્ણય લઈ લીધો, અને પછી તું અમને પણ બોલશે કે તમે મને શા માટે સમજાવ્યા નહીં. તમે સમજાવવાનો પ્રયત્ન તો કરો. પણ પિયાની એક જ જીદ હતી કે તે એને જ લગ્ન કરશે. મારે આ મામલો કંઈ અલગ જ લાગવા લાગ્યો હતો. મેં પિયાને ઘણી વાર નરમીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મારી વાત નહીં સાંભળી. તે રડતી રડતી રૂમમાં જઈને બંધ થઈ ગઈ હતી. મજબૂરીથી પોતાને સંભાળીને હું કંઈક રીતે નીચે આવી. રીતેશ પણ હોલમાં ગુસ્સે ભરેલા હતા અને મને જોતા જ ઉશ્કેરાઈ ગયા. આ છે તારી પરવરિશ? આ તો શીખવ્યું છે દીકરીને? તે અમારી એકમાત્ર દીકરી છે એટલે તેની મનમાની ચાલશે? તેણે કેમ વિચારી લીધું કે હું એક અપંગ છોકરાથી તેનો લગ્ન કરાવી દઈશ? અને તું પણ સાવધાન રહે, આજ પછી પિયા કોલેજ નહીં જાય. જો તેણે ઘરના બહાર પગ મૂક્યો તો મારો ગુસ્સો સહન કરવો પડશે. રીતેશને મેં પહેલી વાર આવું ગુસ્સામાં જોયા હતા. રીતેશના ગુસ્સેને જોતા મારે ચૂપ રહેવું શ્રેષ્ઠ લાગ્યું, કેમ કે મને ખબર નહોતી કે ગુસ્સામાં તેઓ કઈ ગંભીર નિર્ણય લઈ લે. મારા પતિ અને મારા સાસરિયા બહુ જ ગુસ્સાવાળા સ્વભાવના હતા. તેઓ આવી બાબતોને ખૂબ ખરાબ માનતા હતા. મારા પતિ ઘણી વખત સપોર્ટિવ હતા, પણ તેમને હંમેશા એક વાતનો વિરોધ હતો કે કોઈ છોકરી પોતાની પસંદગીથી લગ્ન કરે. મારી દીકરીના વર્તનને જોતા મને કંઈક ખોટું લાગતું હતું. મેં કંઈક રીતે રીતેશને શાંત કર્યો અને તેમને રૂમમાં લઈ ગઈ. તે રાત મારી માટે ખૂબ જ કષ્ટભરી હતી. મને એક પણ માટે પણ શાંતિ ન મળી. પિયાનું વર્તન મારી આંખોમાં સામે વારંવાર આવી રહ્યું હતું. જેમ તે બોલી રહી હતી તે વાતનો પુરાવો આપતી હતી કે હવે વાત ખૂબ આગળ વધી ગઈ હતી અને હવે કંઈ પણ થઈ શકતું ન હતું. પરંતુ મેં નક્કી કર્યું કે હું ફરીથી પિયાને સમજાવીશ. પછીના સવારે મેં ફરીથી પિયાથી વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારી એક પણ વાતોનો જવાબ આપ્યો નહીં. રીતેશ તો ગુસ્સામાં નાસ્તો કર્યા વિના જ ઓફિસ ચાલા ગયા હતા. મેં પિયાને કહ્યું કે તમારા પપ્પાએ કોલેજ જવાની મનાઈ કરી છે, પણ પિયાએ જવાબ આપ્યો કે મારે તો જરૂરથી કોલેજ જવું જ છે. મારા પેપર આવવાવાળા છે અને હું મારા અભ્યાસ વચ્ચે છોડી નથી શકતી. તેથી હવે તેને તેના પપ્પાના નિર્ણયની પણ કોઈ ચિંતા ન હતી. તે નાસ્તો કર્યા વિના જ કોલેજ ગઈ. હું ખૂબ જ ચિંતિત હતી કારણ કે તે ગઈકાલ બપોરથી ભૂખી હતી. મેં તરત જ રીતેશને ફોન કરીને આ વાત જણાવી દીધી કે પિયા કોલેજ ગઈ છે અને તે પણ નાસ્તો કર્યા વિના. આ વાત સાંભળીને રીતેશ પણ ચિંતામાં મુકાઈ ગયા. 2 કલાક બાદ રીતેશ ઘેર આવી ગયા હતા. ઓફિસમાં તેમનો મન ન લાગ્યો હતો. તે અમારી એકમાત્ર દીકરી હતી જે મન્નતો અને મુરાદોથી મળેલી હતી. તેની માટે અમે બંને પતિ પત્ની જીવ આપવાનું પણ તૈયાર હતા, પરંતુ જે તે કહેતી હતી તે તેને ભવિષ્ય માટે ખૂબ જ ખરાબ વાત હતી. મેં રીતેશ તરફ જોયું અને તેમને એક રીત સમજાવ્યો. અમે બંને કોલેજ જઈને પ્રિન્સિપાલ સાથે વાત કરીએ અને તન્મય નામના છોકરાની ફરિયાદ કરીએ કે તે કોલેજમાં ભણવા આવે છે કે છોકરીઓને ભ્રમિત કરવા. રીતેશને મારી આ વાત સારી લાગી. અમે બંને પતિ પત્ની ઓફિસ જવાને બદલે પિયાના કોલેજ ગયા હતા. ત્યાં પહોંચતા જ મેં પ્રિન્સિપાલ સાથે પિયાની વાત કરી. તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેવી રીતે આટલી સારી વિદ્યાર્થી આવી હરકત કરી શકે છે. તન્મયને પણ તરત ઓળખી લેવામાં આવ્યો. પ્રિન્સિપલે જે વાત મને કહી તે સાંભળીને મને થોડું શાંતિ મળી કે તન્મય એક બહુ સારા કુટુંબમાંથી છે. ભલે તે છોકરો અપાહિત છે, પરંતુ ભણવામાં ખૂબ જ ચોખ્ખો છે. આખી ક્લાસમાં પિયાની બાદમાં તે સૌથી સારો છે. પરંતુ આ વાતો છતાં પણ રીતેશ સંતુષ્ટ ન હતા. રીતેશ એ પિયાની માટે ઘણું જ સારું વિચાર્યું હતું. તેમનો મિત્રનો દીકરો હતો, ભણેલો ગણેલો હતો અને સારી નોકરીમાં હતો. રીતેશના મિત્ર પણ આ સંબંધ માટે તૈયાર હતા અને તેમને તો ખૂબ જ ઈચ્છા હતી કે પિયા
તેમના મોટા પુત્રની પત્ની બનીને તેમના ઘરે આવે, પરંતુ પિયા જે વાતો કરી રહી હતી તે બતાવતું હતું કે પિયા મરી જશે પણ કોઈ બીજા સાથે લગ્ન નહીં કરે. જ્યારે પિયા કોલેજથી આવી તો તેણે ઘરમાં તોફાન ઊભા કરી દીધા. મારા કોલેજ જવાની શું જરૂર હતી અને પ્રિન્સિપાલને એ બકવાસ વાતો શા માટે કહી? તમને ખબર છે આજે તમે કોલેજમાં મારું કેટલું મજાક બનાવી દીધું? પિયાની આવાજ ખૂબ ઊંચી થઈ રહી હતી અને હું હક્કા બક્કા થઈને ફક્ત પિયાને જોતા રહી. આજ સુધી મારી દીકરીએ ક્યારે મારી સામે ઊંચી આવાજમાં નથી બોલી અને આ બધું પહેલી વાર થઈ રહ્યું હતું. હું એટલી ગુસ્સેમાં આવી ગઈ કે હું પોતાનો જાત કાબુ રાખી શકી નહીં અને પિયાના મોઢા પર એક થપ્પડ મારી દીધું. આજ સુધી ક્યારે આવું થયું ન હતું, પણ હું મારા ગુસ્સામાં કાબુ રહી નહીં શકી. તે બાદ પિયાએ જે વાત મારી સામે કીધી તે સાંભળી તો જાણે મારા પગેથી જમીન સરકી ગઈ. પિયાએ કહ્યું કે જો તમે મારા પેપર પછી મારા લગ્ન નહીં કરાવશો તો યાદ રાખજો, હું તમને આ દુનિયામાં એકલા મૂકી હંમેશા માટે ભગવાન પાસે ચાલી જઈશ. આનો અર્થ હતો કે તે પોતે પોતાનો જીવ ખતમ કરવાની ધમકી આપી રહી હતી. હું તો હવે ખૂબ જ ચિંતામાં પડી ગઈ હતી. રાત્રે જ્યારે રીતેશ ઘેર આવ્યા ત્યારે મેં તેમને આખી વાત કહી. બધી વાત સાંભળી રીતેશે કહ્યું કે પિયાને કહો કે તે છોકરાને કહે કે એ રિશ્તો લઈને ઘેર આવી જાય, કેમ કે હવે અમે બધું બદનામી સહન કરી શકતા નથી અને પિયા અમારા માટે ખૂબ જ ખાસ છે. ભગવાન ન કરે જો પિયાએ કંઈક ખોટા પગલાં ઉઠાવ્યું તો અમે પતિ પત્ની આ દુનિયામાં ફક્ત શર્મિંદગીનો શિકાર રહેશું. જ્યારે મેં પિયાને આ વાત કહી અને તેની જીદ સામે ઘૂંટણ ટેક્યા તો તે ખૂબ ખુશ થઈને મારો આભાર માનવા લાગી. બીજા જ દિવસે તન્મયના માતા પિતા અમારી પાસે આવ્યા હતા. હું અને મારા પતિ બંને તેમને મળવા માંગતા ન હતા, પરંતુ અમારી દીકરીની ખુશી માટે અમે ઘૂંટણ ટેકી દીધા હતા. બંને પતિ પત્નીનો પહેરવેશ જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ બહુ અમીર ઘરના છે. હું અને મારા પતિએ તેમને ખૂબ જ સ્નેહપૂર્વક મળ્યા, કેમ કે પિયા અમારા માટે બહુ ખાસ હતી. તેની ખુશી માટે અમે બધું જ કર્યું. તન્મયના માતા પિતાએ ખૂબ પ્રેમથી અમને મળ્યું. જો તન્મય અપાહિજ ન હોત તો કદાચ આ રિશ્તા પર અમને આનંદ થાય, પણ તન્મયનું અપાહિજ પણ મારા મનમાં સોય જેવું ચૂપતું હતું. તે એક પગથી અપાહિજ હતો અને સારી રીતે ચાલતો પણ ન હતો. મને ખબર નથી પિયાએ તેમાં શું જોયું. પિયા માટે તો ઘણા છોકરાઓની લાઈન લાગી હતી, પણ પિયા તો તન્મયથી ખુશ હતી, એટલે અમે એ રીતે હા કરી. તન્મયના માતા પિતાએ અમને ખાતરી આપી કે તે પિયાની ભણતર લગ્ન પછી પણ ચાલુ રાખશે. તેથી હું અને મારા પતિએ આ સંબંધને સ્વીકારી લીધો. લગ્નનો મુહૂર્ત 10 દિવસ પછીનો નક્કી થયો. લગ્ન પછી મને જે ખબર પડી તે સાંભળી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને મારી દીકરી પર ગર્વ પણ થયો, પરંતુ તેના જજ્બાતી નિર્ણય પર અફસોસ પણ લાગ્યો. મારી પિયા બહુ પ્રેમાળ હતી અને લગ્ન સમય ખૂબ સુંદર લાગી. લગ્નમાં મેં પહેલી વાર તન્મયને જોયો. તે સ્ટેજ પર લંગડીને આવ્યો હતો, હાથમાં સ્ટિક લઈને આવ્યો. તન્મયનો દેખાવ તો ખરેખર સારો હતો, ખૂબ જ ગોરો અને સુંદર, પણ તેની એક પગની આ સમસ્યાએ આ સંબંધને દાગ લગાવી દીધો હતો. હું અને રીતેશ બંને દુઃખમાં હતા, પરંતુ પિયાની ખુશી માટે બધું કર્યું. પ્રથમ વખત અમે અમારી દીકરીને પોતાથી દૂર મોકલી રહ્યા હતા. મારા પતિ અને મેં તન્મયના માતા પિતા પાસે હાથ જોડીને વિનંતી કરી કે જો તેનેથી કોઈ ભૂલ થઈ જાય તો તેને માફ કરી દેજો. બસ તેની સાથે કોઈ જુલુમ ન કરજો. અમારી પાસે આ એક જ અમૂલ્ય ફૂલ છે. જ્યારે બંને પતિ પત્નીએ અમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ક્યારેય પિયાને કોઈ તકલીફ નહીં આપે. તેમનો આ વિશ્વાસભર્યો શબ્દ અમને શાંતિ આપી રહ્યો હતો. આગલા દિવસે જ્યારે પિયા તન્મય સાથે ઘરે આવી ત્યારે તેના ચહેરા પર ખુશી હતી, જે અમને પણ ખુશ કરી ગઈ. તન્મય પિયાને છોડીને તેના ઘરે પાછો ગયો હતો. તન્મયના જતાં જ રીતેશ પણ પોતાના રૂમમાં જવા માંગતા હતા, કારણ કે તેઓ પિયા પર થોડા નારાજ હતા. પરંતુ પિયાએ અચાનક તેમનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો અને કહી કે પપ્પા, આજે હું તમે બંને સાથે કંઈક વાત કરવી છે અને તન્મય સાથે લગ્ન કરવાની સાચી કારણ પણ જણાવવા માંગુ છું. રીતેશ ત્યાં બેસવા માંગતા નહોતા, પણ દીકરીની ખુશી માટે બેસી ગયા.
હું પણ પિયાની બાજુમાં બેસી પિયા બોલવા લાગી, પપ્પા, તમે હંમેશા કહેતા હતા ને કે ક્યારે કોઈનું દિલ ન દુખાવવું. દરેક વ્યક્તિ ભગવાનનું અદ્ભુત સર્જન છે. હું માનું છું કે તન્મયના પગમાં સમસ્યા છે, પણ તે દિલથી ખૂબ જ સારો માણસ છે. તમે જ્યારે તેના સાથે સમય વિતાવશો ત્યારે તમને ખબર પડી જશે કે તે કેટલો સારો છે. પપ્પા, દુનિયા મારી સુંદરતાથી પાગલ હતી. અનેક છોકરાઓએ મને પ્રપોઝ કર્યો હતો. મારે કેટલાય લગ્નના પ્રસ્તાવ પણ આવ્યા હતા, જે તમે જાણો જ છો, પરંતુ મારી ઉંમરને કારણે તમે ના પાડી હતી. એ જ સમયે તન્મય હતો, જે ફક્ત મારી સુંદરતાથી નહીં, પરંતુ મારા દિલ અને મનથી પ્રેમ કરતો હતો. એક વખત તે મને સુરક્ષા આપી હતી, જ્યારે બીજી કોઈ હોત તો મારો સાથ છોડી ગયો હોત. તન્મયના પગમાં સમસ્યા હતી, પણ છતાં પણ તેણે મને તે ખરાબ છોકરાઓથી સુરક્ષિત કર્યું હતું. તમે જાણો છો, થોડા દિવસ પહેલા કોલેજમાં એક નવું ગ્રુપ આવ્યું છે. એ છોકરાઓ મારા પર જુલુમ કરવા માંગતા હતા. તકનો લાભ લઈ એ છોકરાઓ મને કોલેજની પાછળ લઈ ગયા હતા, પણ એ જ સમયે તન્મય ત્યાં આવ્યો હતો. તેના પગમાં સમસ્યા હતી, તે ચાલી પણ નથી શકતો, પણ પપ્પા, તેણે બધાનો સામનો કર્યો અને મારી સુરક્ષા કરી. જ્યારે તેણે મને કહ્યું હતું કે આ વાત ઘર પર કહેવાની જરૂર નથી. જો તું ઘરે કહીશ તો તારા માતા પિતા પરેશાન થશે અને મેળે છે કે તને કોલેજમાંથી હટાવી દે. તેમની વાત મને બરાબર લાગી, એટલે મેં તમારા બંનેને સામે સૌથી પહેલા આ વાત મૂકી હતી કે હું એક વિકલાંગ છોકરાને લગ્ન કરવા માંગુ છું, જ્યારે હું અને મારા પતિ અમારી દીકરીને હક્કા બક્કા જોઈ રહ્યા હતા. તે કોઈ ખોટા છોકરાનો પસંદગી નહોતી કરી. અમે બંને આ વાતને સ્વીકારી ચૂક્યા હતા. જ્યારે રીતેશે પણ પિયાને ગળે લગાવી ઘણી દુઆઓ આપી હતી. સમયની સાથે તન્મયના ઈલાજ માટે તેના માતા પિતાએ સારી જગ્યાએ સારવાર કરાવી. પહેલા તે લંગડાતો હતો, હવે તેના પગમાં રોડ મૂકવામાં આવી છે. હવે ઘણું સારું થઈ ગયું છે અને મારી દીકરી તન્મય સાથે ખૂબ જ ખુશહાલ જિંદગી જીવી રહી છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તા.